મારો ભાઈ પણ ગાડી હાકે છે, કેમ કે એને આવડતી નથી. હું ધીમે ધીમે શીખવાડું છું. તો ચલો ચલતે લોટેશ્વર મહાદેવ. તો ફાઇનલી મિત્રો અમે जाता था लोटेश्वर महादेव, तो मैं तो कंटासर गांव में पहुंची गया. आप देख सकते हैं कंटासर गांव का लोकेशन, आप पूरा देख सकते हैं. અમારા ભાઈ બની જે ગાડી થોડોક ઓલો કેવરાવશે એટલે થોડોક ધ્યાન રાખવું પડશે મારે, કેમ કે એમાં રહેવા દો. હા રહેવા દે પીઝામાં. ભાઈ બન પૂછે બીજામાં રહેવા દે પીઝામાં. એવું કઈક લેતા નથી. અમારા ભાઈ બન હાકે છે થોડી થોડી ધીમે ધીમે ગાડી, બરોબર. આ કંટાસર ગાંવ. હા એમાં હું ને હાલતો. ચલો ફાઇનલી મિત્રો આજ અમે લોટેશ્વર પૂગીને લોટેશ્વર નો નજારો દેખાડવાનો છે આજ તમને. તો ફાઇનલી મિત્રો આજ અમે લોટેશ્વર મહાદેવ પહોંચી ગયા છે, તો તમે પણ દર્શન કરી લો. તો ફાઇનલી મિત્રો તમે પણ લોટેશ્વર મહાદેવના દર્શન કરી લેજો. જય યમદેવ, જય કુબેરદેવ. આપણા લોટેશ્વર મહાદેવનો નજારો અહીંથી નદી બંધ થઈ ગઈ છે એટલે અમારે ઓલી સાઈડ હજી અમારે ઓલી સાઈડના જવાનું છે. ઓલી સાઈડ આ પવન સરકી બાજુ. જય વરુણ દેવ, તમે પણ દર્શન કરી લો. આપણે લોટેશ્વરની જગ્યા બહુ સરસ છે, આપ દેખ सकते हो પૂરા. જય મહાદેવ, જય મહાદેવ. તો તમે પણ જોઈ શકો છો. આપણે તમને બધાને લોટેશ્વરની બધી જગ્યા બતાવવાની છે. આપણે મારી વિડીયોમાં બની રહી જોઈ શકો છો લોટેશ્વર મહાદેવનો નજારો. જય મહાદેવ. તો ફાઇનલ મિત્ર આ હું લોટેશ્વર મહાદેવ આવી જતો હતા, તો મને માછલીઓ જોવા મળે લાગ બધી. આપણે લોટેશ્વર મહાદેવ પાસે આવેલી નદી, જો કે બહુ ઊંડી તો છે નહીં, પણ તોય તમે જોઈ શકો છો. અહીંથી પાછો ઊંડી છે થોડોક, કેમ કે અહીંયા પાઇપ નાખેલી છે, તમે જોઈ શકો છો. બોલ ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ. ચાવી કાઢી ની હાલ છે. અહીંયા કઈ ઉપર